નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ગુલકંદ બનાવવાની એકદમ સરળ રીત. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ગુલાબ લીધેલા છે અને ગુલાબ આપણે પાણીમાં આપણે ધોઈ નાખીએ છીએ એકદમ કમ્પ્લીટ રીતે પહેલા. અને આવી રીતે કમ્પ્લીટ સાફ થઈ ગયા છે તો આપણે આવી રીતે હાથેથી આપણે કાઢી લઈશું અને કપડું લઈ લઈશું આપણે, અને એને પાથરીને આપણે એના ઉપર આપણે આવી રીતે છૂટા પાથરી લઈશું. અને એવી રીતે બધા આપણે થોડા થોડા આવી રીતે કરીને કમ્પ્લીટ રીતે આપણે કાઢીને આપણે લઈ લઈશું બધા. તો આવી રીતે બધા છૂટા કરીને આપણે લઈ લઈશું અને અડધો કલાક માટે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાક આપણો રેડી થઈ ગયો છે અને બધા પત્તા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે. તો હવે આપણે એને એક બોટલ લઈ લઈશું પહેલા કાચની, અને એની અંદર આપણે જે ગુલાબના પાંખડીઓ છે એ આપણે અંદર ઉમેરીશું. તે પહેલા આપણે આની અંદર આપણે ગુલકંદ બનાવવા માટે આપણે સાકર લીધેલી છે, અને આ જે સાકર છે એ આપણે દળી નાખવાની છે. તો હું એ પહેલેથી સાકર દળીને મૂકેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે લઈ લઈશું આપણે એના અંદર. તો આપણે આવી રીતે ગુલાબની પાંખડીઓ છે એ આપણે કાચની બરણીમાં આપણે આવી રીતે મૂકીશું. અને એની અંદર પાછી આપણે સાકર અંદર ઉમેરીશું. તો સાકર આપણે આવી રીતે બરાબર પાથરીને આપણે અંદર ઉમેરીશું. તો આપણે એવી રીતે આપણે પાછું ગુલાબ થોડાક અંદર ઉમેરીશું અને સાકર લઈ લઈશું પાછી. તો આપણે થોડાક ગુલાબ અને સાકર કરીને કમ્પ્લીટ રીતે આપણે અંદર ઉમેરીશું. તો કમ્પ્લીટ રીતે આપણે આવી રીતે બધું ભેગું કરવાનું છે ધીમે ધીમે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સાકર અને ગુલાબ લેવાની છે આવી રીતે. તો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ રીતે આપણી બરણી એકદમ ભરાઈ ગઈ છે. પણ જ્યારે બનશે આપણું ત્યારે બરણીની અંદર થોડુંક ઓછું થઈ જશે. અને કમ્પ્લીટ રીતે આપણે બધું રેડી કરી નાખેલું છે. હવે આપણે એને બરણીને ઢાંકી દઈશું અને તડકામાં આપણે 4-5 દિવસ સુધી રાખીશું આપણે. તો આપણે તડકામાં 4-5 દિવસ માટે રાખવાનું છે. તો તમે જોઈ પણ શકો છો કે તડકામાં એકદમ સુકાઈને એકદમ ઓછું થઈ ગયું છે આપણું ગુલકંદ. અને 4-5 દિવસ પણ થઈ ગયા છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. અને તમે ગુલકંદ એમ પણ ખાઈ શકો છો, અને તમે પાન બનાવો તો પાનની અંદર પણ ખાઈ શકો છો. એનું શરબત બી સરસ લાગે છે. તો એના અંદર આપણે એલચી નાખીને થોડુંક ફ્લેવર બનાવવું હોય તો પણ બનાવી શકો છો, પણ હું એના અંદર એલચી નાખી નથી. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બધું આપણું ગુલકંદ રેડી કરી નાખેલું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.